હેલો મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત પ્રદેશમાં આપણું હાર્દિક સ્વાગત છે. માસ્ટર વીક આપણો ચાલી રહ્યો છે. એનો દિવસ આજે 7મો દિવસ, એટલે કે સન્ડે. આમ જોઈએ તો રેસ્ટ ડે, પણ આપણો છે આજે ટેસ્ટ ડે. જોઈએ આજે આપણે એક વીકના માસ્ટર વીકને શેડ્યુલને ફોલો કરીએ અને આપણે આજે આપણો ચેક કરીએ ટાઈમિંગ, કે આપણા ટાઈમિંગમાં કેટલું સુધારો આવે છે. અને આ માસ્ટર વીક આપણે કન્ટિન્યુ ફોલો કરશી અને દર વીકે ચેક કરશી, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે આપણું કેટલું ઇન્ક્રીઝ કર્યું. અને તમારો એક ગ્રાઉન્ડ તમે જોઈ લો, નજર નાખી લો ગ્રાઉન્ડ એકવાર. 410 મીટર જેવું ગ્રાઉન્ડ છે અને 410 મીટરના ગ્રાઉન્ડના લોંગ અને પ્લસ ગોલાઈઓ ટફ થોડી છે. અમે એવી રીતના જ પ્રિપરેશન કરીએ છીએ કે ગોલાઈઓ ભલે ટફ હોય અને ગ્રાઉન્ડ ભલે લેન્ધી હોય, પણ એમાં જ આપણો બેસ્ટ ટાઈમિંગ આપીએ, જેથી કરીને આપણે ઇઝી રહીએ અને આપણો ટાઈમિંગ અહીંયા બેસ્ટ આવે અહીંયા કરતાં. અને જેમ જેમ અહીંયા હાર્ડ રહેશે એમ આપણે ટાઈમિંગ કમ લઈ આવવાના પ્રયત્ન કરશી, જેથી કરીને આપને મેક્સિમમ બેનિફિટ થશે. તો ચાલો, આજે માસ્ટર વીક મેં ફોલો કર્યો, મારો ખુદનો માસ્ટર વીક છે, હું આ ફોલો કરું છું અને આજે હું મારું ટેસ્ટ તમને બતાડીશ. તો મારી સાથે જોડ્યા રહો.
આ રીતે આપણે માસ્ટર વીકને ફોલો કરતાં કરતાં આજ મેં 7મો દિવસ કમ્પ્લીટ કર્યો. મેં મારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો. તમે પણ તમારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો અને કોમેન્ટ કરો કે તમારે શું ટાઈમિંગ આવ્યો, અને આપણે સાથે ડિસ્કશન કરશી. કોમેન્ટ બોક્સમાં તમે મને તમારો ટાઈમ જણાવજો. અને હા, ના કિસી સે જીતને કી ચાહત, ના કિસી સે હારને કા ડર, ખુદી કો ખુદ મેં ઢૂંઢને કી જંગ અભી જારી હે. એ રીતના આપણે આપણી સાથે સેલ્ફ સાથે કોમ્પિટિશન કરીએ અને આપણો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણે આપણી જાતને આપણી અંદરથી સ્ટ્રોંગ બનાવીએ. કોઈ સાથે કોમ્પિટિશન નહીં, આપણે ખુદમાં જ ખુદ કોમ્પિટિશન કરવાનું. ધન્યવાદ મિત્રો.